આ તરફ વાત અમદાવાદની જ ઓઢવ વિસ્તારમાં સ્ટન્ટ કરવાનો વિડીયો સામે આવી રહ્યો છે। જાહેરમાં સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થયો છે। જાહેર રસ્તા પર રિક્ષામાં સ્ટન્ટ કરનાર વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આઈ ડિવિઝન પોલીસે રિક્ષા ચાલક વિજય ઠાકોરની હાલ તો ધરપકડ કરી છે। તો ઓઢવ રિંગ રોડ પાસે આ સ્ટન્ટ કરતો વ્યક્તિ જોવા મળી રહ્યો છે। રિક્ષામાં સ્ટન્ટ કરી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અર્પિત, વ્યક્તિની હાલમાં તો વિજય ઠાકોર નામનો શખ્સ જેની ધરપકડ કરી લેવાય છે, આ સ્ટન્ટને લઈને શું અપડેટ સામે આવી રહ્યા છે? પહેલી વાર નથી, ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારના સ્ટન્ટ કરતા અને ખાસ તેમાં રિક્ષા સાથે અથવા તો બાઇક સાથે, ફોર વ્હીલર સાથે સ્ટન્ટ કરતા જાહેર રસ્તા પર વિડીયો સામે આવી ચૂક્યા છે। રવિવારે પણ પૂર્વ ટ્રાફિક વિભાગે કાર્યવાહી કરી હતી અને 148 જેટલી રિક્ષાઓ ડિટેન કરી હતી। જે સંદર્ભે આ એક વધુ વિડીયો ટ્રાફિક પોલીસના ધ્યાને આવ્યો હતો, જેમાં વિજય ઠાકોર નામનો આ રિક્ષા ચાલક છે કે જે નિકોલ ગામમાં રહે છે, તેને ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં કે જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસની હદમાં આવે છે, આ વિસ્તારમાં સ્ટન્ટ કર્યો હતો અને વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે રિક્ષા ફેરવી રહ્યો છે અને શહેર રસ્તા પર કેટલાક વાહનો પણ પસાર થઈ રહ્યા છે। એ વાહન ચાલકોને પણ ગમે ત્યારે આ પ્રકારના સ્ટન્ટ જોખમી સાબિત થઈ શકે છે। ઘટનાની ગંભીરતાને તો વિડીયોના આધારે ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી હતી અને હાલ જે રિક્ષા ચાલક છે એની ધરપકડ ફરિયાદ નોંધ્યા બાદ કરવામાં આવી છે। અમારા આપનો સમગ્ર માહિતી બદલ। તો ક્યારેક રિક્ષાની અંદર બેસી તો ક્યારેક આ પ્રકારે રિક્ષાની બહાર રહી અને રિક્ષા ચલાવતા હોય એ પ્રકારના સ્ટન્ટ સામે આવી રહ્યા છે, જેને લઈ પોલીસે આ કાર્યવાહી કરી છે।